શું થાય છે બટા? આને સાહેબ કાલનું ઝાડા જેવું થઈ ગયું છે. શું ખાધું તું? કેરીનો રસ પીધો તો છે. હવે એક ઇન્જેક્શન દેવું પડશે બટા. હાથે દઈ દેજો ને. હાથે ન હોય બટા, પાછળ દેવું પડે. પૂર આવી ગયો સામે. તો કુરાવો નથી સાહેબ, આને હાથે દઈ દો ને. ડોક્ટર હું શું કે તમે શું ભાઈ? પૂર આવી ગયો. અરે આ તો તમને કહું છું ઝાડા બહુ થઈ ગયા છે ને. લા ભાઈ, હું કહું એમ કરો ને, તમારે ગાડા હારા કરવા છે ને. પૈસા બટા જા. હું તમને કહેતો હતો ને સાહેબ, વાહે રહેવા દો. कैसी लगी? મારું બેટું ખોલ્યું ત્યાં તરત ફોન. आगे स्वाद બાપુ બાપુ ધક્કો મારી મારીને થાકી ગયો હવે. બાપુ આમાં પેટ્રોલ ક્યાં પુરાવું છું? તું ઘડીક ધક્કો માર. પેટ્રોલ ક્યાંથી પુરાવે? કોક રોકડા દે તો અમારું તો લીટર નખાય ને. થોડોક ધક્કો માર, સામે એક ઘર દેખાય છે, ત્યાંથી કઈક 50-60 રૂપિયા મળી જાય તો અડધો લીટર નખાઈ દે. જય ભોળાનાથ, જય ગિરનારી. આવી ગયું. બસ આવી ગયું. જોજો હો બાપુ, ધોતિયો ભરાય નહીં. ધીમે ધીમે ધીમે, આસ્તે આસ્તે બાપુ, આસ્તે. ભરાય તો બાપુ ગયા છે. આસ્તે બાપુ, આસ્તે આસ્તે આસ્તે. જોજો બાપુ, હાચવીને. પગથિયા છે બાપુ. હા લ્યો. મારી બાબાને કઈક ભિક્ષા આપો. બાબા 12 મહિને એકવાર જ ગુફાની બહાર નીકળે છે. તમારું કલ્યાણ થઈ જાય, જીવન ધન્ય થઈ જાય. આ બાપુ કેમ જુવાન જોશ થઈને લથડિયા ખાય? ખાવા દ્યો ને માડી, બહુ લાંબી વાત છે. બાએ બાપુને આવા કરીને કેમ કરાને. આસ્તે બાપુ, આસ્તે આસ્તે, ધીમે ધીમે. હા એવું તે હું છું તે ભરજુવાનીમાં ભેગ પહેરી લીધો. મારે એમાં ઊંડું ઉતરવાનું રહેવા ગયો. પેલા અમે બે હતા હાડુ, એટલે એક જ કંપનીનો માલ બેને બટકી ગયો ને, એટલે બે ના ખોબા હારવાર ઉપડી ગયા. પછી અમે બે ભાઈઓ જુનાગઢ ઉપડી ગયા. લાવો તમારે જે દેવાનું હોય. મારી કઈ રોકડી દક્ષિણા ન થાય એવું. રોકડા બોકડા નથી આ જોયે તો. બાપુ આ તો બાયુ વડકા કરતી હતી એટલે આપણે બાવા થઈ ગયા. અહીંયા વડકા સાંભળવાનું. જય ગિરનારી. જય ગિરનારી. હાલો હાલો બાપુ, હાલો હાલો. બસ આસ્તે બાપુ, આસ્તે. જો તમારે રોજ તો નથી પડી ગયો. ના ના બાપુ, ના ના, હું છું બાપુ. ના ના ના, ધીમે ધીમે. પેટ્રોલ ના ન જાય હો. તારે દુકાન ધોકો જ રહ્યો. साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें. oh, no. तो वो देश हित में होगा. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. इस सज्जन को क्या तकलीफ है भाई? શ્રીમાન મોદી સાહેબ, તમે વિદેશ જવાની ના પડો, અમે નહીં જાય. તમે પેટ્રોલ બાળવાની ના પડો, અમે પેટ્રોલ નહીં બાળીએ. તમે આ ફોનું લેવાની ના પડો, અમે ફોનુંય નહીં લઈએ. ક્યાં વાત કરે રે બાબા? શાકમાં તેલ ઓછું નાખજો. અમે ઠામુકું તેલ નહીં નાખીએ, ખાસિયતમાં વધાર કરીને ખાઈ લઈએ. પણ મારા બાપ, તમે આ વર્ક ફ્રોમ હોમ ની દેવાની રહેવા જો. જો તમને બાયુનો અનુભવ નથી ને, એટલે આ હાલતા ને ચાલતા વર્ક ફ્રોમ હોમ કર્યા કરો. પણ હોમ માં રહ્યો ને તો આ હોમ તડકો તડકામાં આ બધું ખમવું હેલું નથી. તમને અનુભવ રહ્યો ને. અમારા હું કામ જીવ લ્યો તો આમ જોવો. આમાં આ 12 કલાક 8 કલાક માઇન્ડ કરી, એમાં 24 કલાક કેમ કાઢવા? એટલે પ્લીઝ રિક્વેસ્ટ, વર્ક ફ્રોમ હોમ રહેવા જો. વાહ ક્યાં દર્દ આવાજ માં. અત્યારે એટલી વાર 3 વાર કોણી મારી તો 24 પ્લીઝ. કેમ અમે હજી તાવ ઉતરવાનું છે આને? તાવ દોરો લેતો નથી એટલે પોતા મૂકું છું. લે. હા
હાલો તો આને છે ને દવાખાને તું ખારા ડોક્ટર પાસે લઈ જાય. ના ના મારે ડોક્ટર પાસે નથી જવું, મારામાં હાલવાની શક્તિ જ નથી. અરે પણ હું ને મમ્મી બે છે ટેકો કરશું, તું ક્યાં ન્યા પડી જવાની છો? સમજો ને, મારાથી ઊભું જ નથી થવાતું. અરે હું ઊભું નથી થવાતું, ક્યાં આમ ડોક્ટર પાસે જયા વગર કેમ હારું થવાય? હાલ. ઊભા રહો, મારું પર્સ લાવો તો. અરે પણ તારે ન્યા ક્યાં પેમેન્ટ કરવા? મારા ખીચામાં છે મારું પાકીટ. હાલ. અરે પણ હું કહું એમ કરો ને, લાવો ને મારું પર્સ. લઈ આવી દે ને મમ્મી. Few moments later. લ્યો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ये क्या है? कौन है ये लोग? वाह क्या सीन है. कहाँ से आते हैं? कैसे कैसे लोग रहते हैं यार यार. अच्छा. क्या क्या करूं मैं इसका, क्या करूं? अरे बस कर भाई. અહીંથી આગું ગુડ ને લાવ આયો રાખ. હાલ. મારે જોશે પણ. આ પણ હું ન્યા હારો રે તું ને હું ક્યાં ગુંડાઈ ગયો? હાલ. આવા માંદા ન પડતા હોય તો હાલ. वो बटा पप्पा जी ने पगे लागो. सासू माँ मैं झुकेगी नहीं साली. જોઈ તમે કળિયુગની વહુ. તું ઉપાધિ ઘરમાં કળયુગની દવા મારી પાસે છે. A few moments later. હું તને શું કહું છું, તું પરણીને આવી ત્યારે મારી પાસે તને ઓલો 9 લાખનો હાથ ચડાવ્યો હતો ને, ઈ હવે વહુ ને દઈ દે ને, તારે ક્યાં ગડે ગડ પણ એવું ફોનું પહેરવું છે. પણ તમે જોયું નહીં, વહુ તમને પગે ન લાગી. કાંઈ વાંધો નહીં, છોકરો છે. पप्पा जी જોયું તમે? આની પાસે પુષ્પા હું પુષ્પાની માય ઝૂકી જાય. હાસુ કહું, 9 લાખો 2 લાખો કઈ છે જ નહીં, ભાભો જ લુખો છે. દાબો બહુ બટા સારું લાગે. મેડમ બીજી કઈ કમ્પ્લેન નથી ને? બીજું કઈ આમાં ધ્યાન રાખવા જેવું કઈ હોય તો કહેજો. તમે આવ્યા ત્યારથી જેટલું મારામાં ધ્યાન દીધું ને એટલું તમારા છોકરામાં દીધું હોત ને તો પાસ થઈ જાત. સોરી. પેલા ગેસ બંધ કરો તો. લે લ્યો કર્યો. તપેલી નડો તો. ગરમ છે, હજી ગેસ બંધ કર્યો તારે ખોલો ને, ગરમ જ હોય ને. એવી જ રીતે હું ગુસ્સામાં હોય ને ત્યારે તમારે સોરી કહેવાથી હું તરત નો શાંત પડી જાઉં, વાર લાગે થોડી. તપેલી ઠરી જાય ત્યારે કહેજે. હે તારો ગુસ્સો શાંત થઈ જાય ને ત્યારે કહેજે. મોટો આયા જ છે. મોટભાઈ આયા જ ઉભા, હે? શું છે, આવી ગયા પાછા નવા વર્ષમાં? બસ નવા વર્ષના પ્લાન કરીએ છીએ હવે. શું છે નવા વર્ષનો પ્લાન? મારે આ વર્ષે શું કરું ખબર છે? આ રસ્તા બધા બહુ ખરાબ થઈ ગયા એટલે એક નવું હેલિકોપ્ટર લઈ લેવું છે. તારે શું પ્લાન છે? મારે 50 વીઘા જમીન છે ને, એમાં બગલો બનાવીને ફરતે ફુવારા ગોઠવવા છે. લે વાહ ભાઈ વાહ. તમે બે છે ને પેલા નવા વર્ષમાં ફાકા ટોકતા બંધ થાવ અને પોતાના પૈસા માવા લેવાના શરૂ કરો. હાલ ભાઈ હાલ. એ હાલો, હા બોલ. છે 10 દિનની રજા જોઈએ છીએ. શું કામ? લગન છે ને એટલે. કોના લગન છે? તુલસી વિવાહ છે ને. હવે ન્યા નો જવાનો હોય અને જવાનું છે કોક જઈ આવશે ઘરનું. હું નહીં જાઉં ને તો ઠાકર ને ખોટું લાગી જાય. તું સાની માની નો કારખાના ભેગો થા, જો મને ખોટું લાગી ગયું ને તો તને ઠાકર પાસે મોકલી દે.
દિવસે ને દિવસે તમારું બળબડ વધતું જાય છે. હવે છે ને મારો મગજ છટકી ગયો છે. હવે તમારા મોઢામાંથી એક અવાજ નીકળ્યો છે ને તો હું વેલાને ટીચી નાખીશ. रुको जरा सबर करो અરે પણ મોઢેથી ક્યાં અવાજ કર્યો મેં? અવાજ તો આવ્યો ને. અવાજ તો વાંયથી આવ્યો. જાનવા અન્યાય કહેવાય હો. પછી મને સફાઈ દેવા આવે છે. देखा आपने लापरवाही का नतीजा